નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ વગર. વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચેના વિસ્તારમાં આજે એક જ કોમના બે જૂથ વચ્ચે તલવારબાજી અને પથ્થર મારાની ઘટના બની હતી, જેમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્તોને 108 ઇમરજન્સી સેવા મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બે જૂથ વચ્ચે જૂના વિવાદને લઈને બોલાચાલી થઈ હતી, જે ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. ઝઘડા દરમિયાન બંને પક્ષે તલવાર અને અન્ય હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ઘણા લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો લાલબાગ બ્રિજ નીચે આવેલી સિમેન્ટ ફેક્ટરી પાસે એક જ કોમના બે જૂથ વચ્ચે તલવારબાજી અને પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોમાં જસપાલસિંહ અવિસિંહ ટાંક, ક્રાંતિસિંહ સંતોષસિંહ દુધાણી અને અર્જુનસિંહ અવિસિંહ ટાંકનો સમાવેશ થાય છે. તલવાર વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાથી ત્રણેયને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. રાવપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ નિયંત્રણમાં લીધી અને વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.